આફ્ટર કોવિડ ઘણા બધા એવા મિથ છે. હવે મિથ છે કે સચ્ચાઈ છે એ આપની પાસેથી જાણવું છે કે કોવિડ પછી સ્પેશિયલી કોવિડની વેક્સિન લીધા પછી હાર્ટના પ્રોબ્લેમ વધ્યા છે. તો આ સાચું છે? ટ્રુ છે. અને ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ બી હતી કે આફ્ટર કોવિડ અગર તમે વેક્સિન લીધી છે તો મસ્ટ અવોઇડ હેવી એક્સરસાઇઝ. એક એની ફર્સ્ટ ગાઈડલાઇન્સ. અને સેકન્ડ કે જે mRNA બેઝ વેક્સિન હતી એસ્ટ્રાઝેનિકા ફ્રોમ યુકે, એણે વિડ્રોલ કરી દીધી વેક્સિન બિકોઝ ઇટ્સ ઇફેક્ટ ટુ ધ હાર્ટ. અને હાર્ટમાં એની ઇફેક્ટ છે માયોકાર્ડાઇટિસ, કે હૃદયની બહારની દિવાલમાં ઇન્ફ્લામેશન પેદા થાય, એનાથી હૃદય ઇમિડિયેટલી બંધ થઈ જાય. એટલે ઇમિડિયેટલી બંધ થવાથી બ્રેનને ઇમિડિયેટલી બ્લડ મળતું બંધ થઈ જાય. એન્ડ ધેટ ઇઝ ધ કોઇન્સિડન્સ કે સ્ટેજ ઉપર ડાન્સ કરતા, ક્રિકેટ રમતા, જીમ કરતા બધી વસ્તુમાં સડન કોલેપ્સ થવા મળ્યું. સો દેર ઇઝ અ હ્યુજ લિંક. બટ શું છે કે ધ એલોપેથિક વે હાઉ દે બિલ્ડ અપ ઇન માર્કેટ, દે ડુ અ લોટ્સ ઓફ સેક્રિફાઈસ. આજે આપણે અમુક ક્ષત્રિય સમાજને બી જોઈએ તો અત્યારે બી એ લોકોને એનું બલિદાન નથી ભૂલી શકતા કે અમારા વડવાઓએ બલિદાન આપ્યું હતું. તો એવી રીતે એલોપેથિક ફિલ્ડ શું છે કે આ વેક્સિન હોય, સર્જરી હોય કે દવા હોય, લોકોએ ટ્રાયલ કરી, એ ટ્રાયલમાં લોટ્સ ઓફ ડેથ થયા. ટ્રાયલ એરર થઈને પછી નવી દવા લોન્ચ થઈ, સર્જરી લોન્ચ થઈ. એટલે આજે એ લોકોને એક્સેપ્ટ કરવું થોડુંક પેલું છે. બટ જે ગવર્મેન્ટની ગાઈડલાઇન્સ છે તે સ્ટ્રિક્ટલી સેઝ દેટ કે ઇફ યુ ગિવન અ વેક્સિન તો તમે હાર્ડ એક્સરસાઇઝ અવોઇડ કરો. અને આજે સડન ડેથ એ નહોતી જોતા આપણે પહેલાં, અને આજે આફ્ટર કોવિડ સડન ડેથ થઈ છે. અને સેકન્ડ, લંગ્સની પ્રોબ્લેમ, શુગર આવવું, બીપી આવવું બી એક રીઝન છે. બિકોઝ જે કોવિડમાં જે એન્ટીવાયરલ દવાઓ છે, સ્ટીરોઇડનો ભરીને ઉપયોગ છે, એક સ્ટ્રેસ લેવલ ઊભું થયું, ઇકોનોમી ડાઉન ગઈ, એ સ્ટ્રેસ લેવલથી હેબિટો લોકોની ચેન્જ થઈ, બેઠાડું જીવન થઈ ગયું. એનાથી જે કહેવાય લાઇફસ્ટાઇલ ડિઝીઝ એ બી વધી. અને કોવિડ ધેર વોઝ અ લિંક કે એનાથી માયોકાર્ડાઇટિસ અને થ્રોમ્બસ થાય છે, બ્લડની અંદર થ્રોમ્બસ થઈ જાય, અને હાર્ટની અંદર બી ડેવલપ થાય છે થ્રોમ્બસ, અને એ થ્રોમ્બસ છટકીને બ્રેનમાં બી જતું રહે છે. સો ધેર વોઝ અ લિંક. એની પાછળ અત્યારે અમુક સ્ટડી થાય છે, બટ આઈ થિંક એ બધું બહાર નહીં આવે. બિકોઝ આ કેવું છે, પગ ઉપર કુલાડી મારવા જેવું છે. એ નહીં મારી શકે બિકોઝ એ લોકોના એટ ધ એન્ડ સેક્રિફાઈસ સામે આવે, એ નહીં છોડી શકે. એટલે ધેર ઇઝ અ લિંક. તો આપણે જે વાત કરી કે હેવી એક્સરસાઇઝ અવોઇડ કરવી જોઈએ એવું ગવર્મેન્ટે એની ગાઈડલાઇનમાં આપ્યું છે, આપેલું બરાબર? છે. તો એ ક્યાં સુધી અવોઇડ કરવી જોઈએ કે અગર તમે પરમેનન્ટ હવે? વેક્સિન લીધેલી છે, હા, સો આઈ મસ્ટ સે કે ડોન્ટ ડુ વિગરસ એક્સરસાઇઝ. ક્યારે બી નહીં કરો. એ તમને બેનિફિટ નહીં આપે પણ વર્સ્ટ રિએક્શન આપી શકે. એટલે તમે કોવિડની વેક્સિન લીધી છે, ડોન્ટ ડુ વિગરસ એક્સરસાઇઝ. હા, તમે વેઇટ લિફ્ટિંગ કરી શકો, બટ રનિંગ કરવું, એક્સ્ટ્રીમલી વે પર એક્સરસાઇઝ કરવું, તો એનાથી શું થાય, હાર્ટનું વર્કલોડ વધે. અને વર્કલોડ વધવાથી અગર થ્રોમ્બસ પ્રેસિપિટેટ થયું તો ઇમિડિયેટલી માણસ કોલેપ્સ થઈ શકે. એટલે નેવર ડુ વિગરસ એક્સરસાઇઝ આફ્ટર કોવિડ વેક્સિન. આનું બીજું કોઈ સોલ્યુશન છે આનાથી બચવા માટે? લિમિટેડ એક્સરસાઇઝ અને અમુક એવા ઇન્ફ્લામેટરી માર્કરો છે કે તમે જોઈ શકો. ધેટ ઇઝ અ હોમોસિસ્ટીન, HSCRP, લાઇપોપ્રોટીન સ્મોલ એ અને સીરમ ફાઇબ્રિનોજન. આ 4 એ બાયોમાર્કર છે કે તમારી બ્લડમાં ઇન્ફ્લામેશન કે લોહી જામવાની ટેન્ડન્સી છે કે નહીં. અગર આ એબનોર્મલ આવે સો વિઝિટ યોર ડૉક્ટર. અને બને એટલું વિગરસ એક્સરસાઇઝ અવોઇડ કરો. અને આઉટસાઇડ રિફાઇન ઓઇલવાળું કે જે વારંવાર ગરમ કરેલું તેલવાળું અવોઇડ કરો. ધેટ ગીવ યુ ગુડ એશ્યોરન્સ. અને ડોન્ટ ટેક એની સ્ટ્રેસ. બિકોઝ હવે તો કેવું છે, દેર વોઝ લોટ્સ ઓફ ટાઈમ પાસ કોવિડ પછી, પણ છતાં પણ અત્યારે જોવા મળે છે બિકોઝ સમ ચેન્જીસ વેક્સિન પછી થયા છે બોડીમાં. એન્ડ ધેટ વોઝ થ્રોમ્બોટિક અને ઇન્ફ્લામેટરી ચેન્જ. જ્યારે બી ટ્રિગર થાય ને તો થઈ શકે.